લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ GCC કોલિંગ 2025 વડોદરાની ત્રીજી પ્રી મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. એપ્રિલ મહિનાની 13થી 16 તારીખે દુબઈ ખાતે બિઝનેસ મીટનું આયોજન કરવામાં આવશે, જે અંગે આજ રોજ પત્રકાર પરિષદનું આયોજન કરીને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમનો આ ત્રીજો અધ્યાય છે. અગાઉ 2 અધ્યાય સફળતાપૂર્વક પાર પડ્યા બાદ આ ત્રીજા અધ્યાય દુબઈ ખાતે યોજવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં લોહાણા સમાજના બિઝનેસમેનો, વર્કિંગ પ્રોફેશનલ તેમજ પ્રોફેશનલ એકત્રિત થશે, જેથી અલગ અલગ દેશો તેમજ અલગ અલગ વ્યવસાય ધંધામાં સંકળાયેલા સમાજના લોકો એકબીજાથી પરિચિત થઈ શકે અને પોતાના ધંધા વ્યાપાર રોજગારનો વધારો કરી શકે. આશરે 25 લાખથી વધુ લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમના સભ્યો છે. વ્યાપાર વિકાસ ધંધા રોજગારથી મળતા એક અંશનો નફો નોન પ્રોફિટેબલ સંસ્થા જે લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમની છે તે શિક્ષણ તેમજ મેડિકલ પર ખર્ચ કરે છે. દુબઈ ખાતે યોજાતા લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમમાં અલગ અલગ સેગમેન્ટ અને કેટેગરીના વ્યાપારીઓ, ધંધા રોજગાર સાથે સંકળાયેલા લોકો ભાગ લેશે. આ પ્રસંગે લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમના ચેરમેન સતીશભાઈ વિઠલાણીએ સમગ્ર માહિતી મીડિયા સમક્ષ પૂરી પાડી હતી. જય જલારામ. હું સતીશ ધીરજલાલ વિઠલાણી, પ્રેસિડેન્ટ શ્રી લોહાણા મહાપરિષદ એન્ડ ચેરમેન LIBF. LIBF જે છે એ એટલે લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ. લોહાણા મહાપરિષદની સ્થાપના 1952માં થઈ. એને આજે 74 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. 75 વર્ષની અંદર અમે લોકો પ્રવેશ કરી રહ્યા છે. આ તબક્કે જેવી રીતે ભાઈએ કીધું એ રીતે પુષ્કળ ઘણા કામો થયા છે અને લોહાણા મહાપરિષદની અંદર એજ્યુકેશન ક્ષેત્રે અને વિવિધ ક્ષેત્રે હોસ્ટેલ છે, વાડીઓ બનાવવી, સંગઠનની ભાવના સાથે જે છે ને આગળ વધવું, એ જે છે અમારો ગુરુમંત્ર જ છે સન્નિષ્ઠા, સંગઠન, સેવા દ્વારા સિદ્ધિ. એ બધી જ ઉપલબ્ધિઓ જે છે લોહાણા સમાજને જે છે એ અમારા વડવાઓએ જે સ્થાપી છે એ મળતી રહી છે. રામ ભગવાનના આશીર્વાદ, જલારામ બાપાના ખૂબ આશીર્વાદ, અને એ રીતે આગળ વધી રહ્યા છે. અત્યારના આ તબક્કે અમે લોકો શ્રી લોહાણા મહાપરિષદે સ્થાપેલ લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમનો એક ત્રીજો અધ્યાય, એટલે પહેલો જે છે યુગાન્ડા ખાતે 2023માં મુનિયોનોમાં થયું હતું. ત્યાં લગભગ 22 કન્ટ્રી અને 137 સિટી અને ટાઉનની અંદરથી લગભગ 950 લોકો ભેગા થયા હતા. એ વખતે પ્રેસિડેન્ટ ઓફ યુગાન્ડા મિસ્ટર મુસેવેની ગ્રેસ ધ ઓકેશન, અને નોટ ઓનલી દેટ પણ એમની હાજરીમાં 32 MOU થયા હતા. એ જ રીતે એ પછી એક્ઝિબિશન ગાંધીનગર ખાતે થયું 2024માં, અને એ એક્ઝિબિશનમાં 12,000 લોકોનો ફૂટફોલ હતો. 12,000 લોકોએ ત્યાં આગળ આવ્યા અને લગભગ 32 કન્ટ્રીની અંદરથી બધા જુદી જુદી દેશમાંથી લોકો પધાર્યા હતા. આની સફળતા પછી અત્યારના હવે લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ LIBF GCC કોલિંગ 2025 13થી 16 એપ્રિલ દરમિયાન હોટેલ મોવેનપિક દુબઈ ખાતે થવા જઈ રહ્યું છે. આનો ઉદ્દેશ્ય છે એ 37 કન્ટ્રીની અંદરથી જુદા જુદી વેપાર સાથે પ્રોફેશનલો તેમજ એન્ટરપ્રેન્યોરો અંડર વન રૂપ ભેગા થાય, જુદા જુદા સબ્જેક્ટ પર વાર્તાલાપ થાય, નોંધ લેવાય, નોલેજ શેરિંગ થાય. યુથ માટે સેપરેટલી 9:30થી 11:30 રાતના ડેલી લોકોની જુદી મીટ ગોઠવી છે. યુથ એટલે 18થી 40 વર્ષની ઉંમરના યુથ માટે. આ બધો જે પ્રયાસ જે છે બેઝિકલી એ ટુ યુનાઇટ જે જુદા જુદા વર્લ્ડની અંદર જુદા જુદા ઉદ્યોગમાં રહેતા જે લોહાણાઓ એકબીજા સાથે જે સંપર્કમાં ન હોય એમને સંપર્કમાં લાવવા, એકબીજા સાથે ધંધોનો વિકાસ થાય, એકબીજાથી વિકાસ થઈ શકે, અને ઇવન જોબ્સ ક્રિએશન. આ થકી જુદી જુદી કન્ટ્રીઓમાં ને ખાસ કરીને ઇન્ડિયાની અંદર બી ઘણી મોટી કંપનીઓ લોહાણાઓની છે, અને બીજી બી કંપનીઓ છે જ્યાં આગળ લોહાણાઓનો બહુ મોટો હાથ છે કે મોટી પોસ્ટ પર છે. એ બધી કંપનીઓની અંદર જોબ્સ આપણે આપી શકીએ, અને આ રીતે ખૂબ વિકાસ થાય. લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમનું બીજું બી એક પાસું છે. એની અંદરથી જે બી નોન પ્રોફિટ સેક્શન 8 કંપની છે, અને એની અંદર જે બી કંઈ પ્રોફિટ આવે છે એ
આપણે એજ્યુકેશન અને મેડિકલમાં LIBF વાપરે છે. આ રીતે બધી જ વસ્તુનો સમન્વય થઈ અને એક સરસ રીતે LIBF જે છે એની એક ગઠન થયેલું છે. અને આ તબક્કે LIBF GCC કોલેજનું અહીંયા બરોડા ખાતે આપણા બધા ભાઈઓ સાથે વાતચીત કરવા અને જે 4 દિવસનો કાર્યક્રમ જે છે એની વિગતવાર ચર્ચા કરવા અહીંયા આવ્યા છે. અને આઈ એમ વેરી શ્યોર એની અંદર કે જે છે અહીંયાથી બરોડાથી હર હંમેશ ખૂબ જ સારી સંખ્યાની અંદર ઉમળકાભેર એ લોકો હાજરી આપે છે, હાજરી રહી છે અને આ વખતે બી ખૂબ હાજરી રહેશે, એમાં મને કોઈ શંકા નથી. બધાને જય જલારામ. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને YouTube ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.